और आप एक सोसाइटी की ओर से बेहतर, सुंदर और एकजुट रहकर हम सब साथ खड़े रहेंगे। खास बात हमारे युवाओं के लिए। दोस्तों, आज एक युवा सिर्फ क्रिकेट और रील्स के लिए नहीं बना, अपनी समाज के लिए क्या कर सकता है, समाज को नई ऊंचाइयां दे सकता है और समाज के नई दिशाओं को एक साथ मिलके कहां से कहां ले जा सकता है। टेक्नोलॉजी और इस ज्ञान की दुनिया में हमको आगे बढ़ना है और युवाओं को जागरूक करना है। इसको पूरी युवा कमेटी के साथ हमें सोसाइटी के लीडर उनसे ये पवित्र अवसर को आगे बढ़ाया जाए। और मैं हमारे इलेक्शन कमीशन के अध्यक्ष हाजी जावेद साहब को आमंत्रित करूंगा कि वो शपथ विधि के आगे के कार्यक्रम की रूपरेखा को मंच पे आके स्रोत में चर्चा करें। अस्सलाम वालेकुम। मंच पर બેઠેલા મારા વડીલો, પટેલો, મારા મિત્રો અને યુટ્યુબ પર લાઈવ ઉપર જોઈ રહેલા મારા પટરી સમાજના તમામ ભાઈઓનો હું હાર્દિક સ્વાગત કરું છું। અને બીજું એ કહેવા માંગુ છું કે આપણી ચૂંટણી તમારી દુઆઓથી ખૂબ જ સરસ રીતે પૂર્ણ થઈ ગઈ છે। અને હવે આજે અમારો એક કાર્યક્રમ એટલા માટે રાખેલ છે કે તારીખ 1/1/2026 રોજ અમને જે વસ્તુ સોંપવામાં આવી હતી તે હવે મેં આજે જે આપણા નવા પટેલ બનેલા છે જનાબ ઇસ્માઇલ હુસેન મલંગ ઉર્ફે ઈસુભાઈ પાકીજા ને આપણે સોંપવાના છીએ। તે માટે આજનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। તો તેના માટે પેલો હું 2-3 મિનિટ થોડુંક એક મેસેજ કહેવા માંગુ છું, પછી તમને જે હિસાબ કિતાબ છે, જે સાહિત્ય છે તે હું સોંપવા આપી દઈશ। હવે અમારો એ મેસેજ છે ચૂંટણી પંચ તરફથી કે આપણી ચૂંટણી હવે પૂર્ણ થઈ ગઈ છે। આપણી હવે સમાજ એક થઈ ગઈ છે, સમસ્ત પટરી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ। તો હમણાં હાલ એવો થોડુંક માહોલ છે કે ભાઈ એકબીજા જોડે પક્ષાપક્ષી થાય છે। તો મારી તમામ પટરી ભાઈઓને નિવેદન છે કે ભાઈ ચૂંટણી તો આવતી રહે છે, જાતી રહે છે, 3 વર્ષ પછી પાછી ચૂંટણી આવવાની જ છે। તો હવે ચૂંટણી થાય તો કોઈ પણ એક જ જીતે। એટલે મારી સમાજના આગેવાનો અને બધા નાગરિકોને વિનંતી છે કે આપણે સૌ સાથે મળી અને આપણી પટરી સમાજને સાથ સહકાર આપીએ અને બધા જોડે એકતા રાખી અને આપણે સહયોગ કરીએ। હું પટેલ શ્રીને પણ કહું છું કે તમે સમગ્ર પટરી સમાજના પટેલ છો, એટલે તમને જેને મત આપ્યા હોય અને ન આપ્યા હોય તે પણ તમારા વ્યક્તિ જ કહેવાય। તો એમનો પણ કાલી રાતે ફોન આવે તો તમારે કોઈ પણ ભેદભાવ કર્યા વગર તેમની ત્યાં જવું જોઈએ। અને જો હું આમ નાગરિકને કહું છું, અગર જો પટેલ સાહેબ કોઈ અને એમની બોડી કોઈ ખરાબ કાર્ય કરતી હોય તો તમારે પણ તેમનો ખૂબ ભારપૂર્વક વિરોધ દર્શાવવો અને વિરોધ પક્ષ તરીકે કાર્ય કરવું, જેથી આપણે પટેલને કહી શકીએ કે ભાઈ તમે આ જગ્યાએ ગલત છો। તો એ આપણી નાગરિકોની જવાબદારી હોય છે। બીજું એ કહું છું કે હવે જે કાંઈ બી થઈ ગયું, આપણે 3 વર્ષે ચૂંટણી આવશે એટલે આપણે સમાજમાં એકતા રાખશું એવી અમારી ચૂંટણી પંચ તરફથી ઓલી છે। અને કોઈ પણ આપણા નાગરિકો છે કે ભાઈ કોઈ પણ જાતની કોમેન્ટ ના કરે અને કોઈ પણ એકબીજાની ચર્ચા ના કરે કે ભાઈ આને મત આપ્યો કે એને આપ્યું। જે હતું એ ચૂંટણીમાં પતી ગયું। હવે આપણે સમાજ માટે કંઈ કાર્ય કરવાનું છે કે જ્યારે પટેલને જરૂર હોય તો ત્યારે આપણે સાથ સહકાર આપશું તેમને। બસ એટલું હું કહેવા માંગુ છું। હવે જ્યારે અમને સોંપવામાં આવ્યું હતું ત્યારે પટેલે અમને રોકડ રકમ આપી હતી 10,03,900 રૂપિયા। પછી આ તારીખ 5/1/2026 થી અમે સંભાળ્યો તો 6/4/2000 અમે સંભાળ્યો છે। તો તેની જમાતખાના અને વાસણની આવક છે 55,390 રૂપિયા। લવાજમ બુકની આવક છે 9,360 રૂપિયા અને સભ્ય ફીની આવક છે 20,100 રૂપિયા અને ઉમેદવારની ફી જે ડિપોઝિટ હતી તે 40,000 રૂપિયા। તો ટોટલ આપણી બેલેન્સ થઈ 11,38,750 રૂપિયા। અને તેમાંથી ચૂંટણી ખર્ચ થયો
તે અને બીજું